સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખટોદરા પોલીસે ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું। ત્યારબાદ આરોપીએ સગ્રામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું। જૂની સબજેલ પાસેથી 2 આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈ પસાર થતા હતા। આ દરમિયાન ડીસીબી ઝોન 4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડ્યા હતા, જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ 3 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચ્યો હતો। આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 1.50 લાખનો ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે કહ્યું કે એક પેડલર પકડાયો હતો, જેની તપાસમાં આગળ 2 ઝડપાયા હતા, જેમાં આરોપીઓ જેની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે। તેમની પાસેથી મોબાઈલ સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નશાની હાલતમાં છે, તેની તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતા હોય છે। પોલીસને જોઈને આરોપીઓ નાસવાની ફિરાકમાં હતા, પરંતુ ચારેય તરફ પોલીસના જવાનો હોવાથી આરોપીઓ ઝડપાયા હતા। નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલી રહેલ છે। સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા, જેના ભાગરૂપે ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે। ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો। તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલું હતું, જેની બંનેની કુલ કિંમત અંદાજિત 50,000 રૂપિયા થાય છે। આ ઉપરાંત 4 મોબાઈલ, રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલ્લે 2,37,690નો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓ કેટલા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરતા હતા, ક્યાંથી લાવતા હતા, કેવી રીતે વેચાણ કરતા હતા? જી, હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તોસીફ ખાન, એણે મોહમ્મદ ચાંદનું નામ લીધેલ, જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે। મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે। જી, કોઈ પણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે, જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાઈ ત્યારે તેઓએ નાસવાનો પ્રયત્ન કરેલ, પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે।